યુએસએ માટે એક બહુ જ સારા સમાચાર છે અને પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ સમાચાર। જી હા મિત્રો, ભારત, યુએસએ, પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ ગ્રુપ એ માં છે અને આમાં ભારત પહેલાથી ક્વોલિફાઈ કરી ચૂકી છે સુપર 8 માટે અને કાલે વરસાદના કારણે મેચ થઈ શકી ન હતી યુએસએ વર્સસ આયર્લેન્ડની, તો એ કારણે યુએસએ અને આયર્લેન્ડ બંને જણાને એક પોઈન્ટ્સ મળ્યા હતા, જેના પછી યુએસએ પણ ક્વોલિફાઈ કરી ગઈ સુપર 8 માટે કારણ કે તેમના પોઈન્ટ્સ 5 છે અને પાકિસ્તાન સુપર 8 માં સ્થાન મેળવી શક્યું નથી। જો તેમની આગળની મેચમાં વરસાદ પણ પડતો નથી છતાં પણ પાકિસ્તાન બહાર થઈ ચૂક્યા છે કારણ કે તે જીતશે તો પણ તેમના 4 પોઈન્ટ જ થશે। તેથી પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2024 માંથી બહાર થઈ ગયા છે। તેમણે 2023 વર્લ્ડ કપમાં સેમીફાઇનલ્સ માટે પણ ક્વોલિફાઈ કરી શક્યા ન હતા, તે પછી T20 વર્લ્ડ કપ 2024 માટે સુપર 8 માં પણ તે લોકો ક્વોલિફાઈ ના કરી શક્યા। માઇકલ વોન બાબર આઝમથી સંબંધિત એક સ્ટેટમેન્ટ આપ્યું હતું જ્યાં પર તે બોલ્યા, બાબર આઝમ T20 ક્રિકેટમાં ટોપ 15 ખેલાડીઓમાં નથી। તો હા, યુએસએ માટે આટલા સારા સમાચાર છે કારણ કે તે પહેલી વખત રમી રહ્યા છે T20I વર્લ્ડ કપ અને તે ક્વોલિફાઈ કરી ગયા છે સુપર 8 માટે અને આ ક્રિકેટ માટે મોટી વાત છે। અને હવે સુપર 8 માં ક્વોલિફાઈ કરવાના કારણે તે ડાયરેક્ટલી ક્વોલિફાઈ થઈ ગઈ 2026 T20I વર્લ્ડ કપ માટે કારણ કે જે કોઈ પણ ટીમ સુપર 8 માટે ક્વોલિફાઈ કરે છે તે આગળના T20I વર્લ્ડ કપ માટે ઓટોમેટિકલી ક્વોલિફાઈ કરી જાય છે, તેમને ક્વોલિફાયર્સ રમવાની જરૂર પડશે નહીં। તો તેથી જ યુએસએ ક્વોલિફાઈ કરી ચૂક્યા છે T20I વર્લ્ડ કપ 2026 માટે, જે ભારત અને શ્રીલંકામાં થશે। 6 ટીમો હવે ક્વોલિફાઈ કરી ચૂકી છે સુપર 8 માટે અને ચાલો જોઈએ છે કે બાકીની 2 ટીમો કઈ થાય છે।